સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં નડિયાદ નગરપાલિકા ડ્રેનેજ વિભાગના વાહનમાં સ્કૂલના બાળકોને જોખમી મુસાફરી કરાવતા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સરકારી વાહનમાં બાળકો જીવના જોખમે સવારી કરતા જોવા મળ્યા। સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ વિડીયો વાયરલ થતા નગરપાલિકાના ચીફ ઓફિસરે કાર્યવાહી કરી ડ્રેનેજ વિભાગનું વાહન ચલાવનાર ચાલકને છૂટો કરવામાં આવ્યો છે। આ વિડીયો આપ જુઓ, નાના ભૂલકાઓ છે જે મોતની સવારી કરી રહ્યા છે। ખેડાના નડિયાદમાં ભૂલકાઓની આ સવારી મોબાઈલ કેમેરામાં કેદ થઈ। પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં ભૂલકાઓને સવારી કરાવવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જુઓ, બહાર અડધા લટકેલા ભૂલકાઓ નજરે પડ્યા। નડિયાદ નગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી આવી સામે, કારણ કે એક વિડીયો વાયરલ થયો। વિડીયોમાં જે ડ્રેનેજ વિભાગનું વ્હીકલ હતું તેની પાછળ લટકાઈને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તેવું દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ ગયું। આ એ જ વ્હીકલ છે। આ જ વ્હીકલની પાછળ લટકાઈ અને જે બાળકો છે તે ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરવા માટે પહોંચતા હતા। વિડીયો વાયરલ થતાની સાથે જ જે નગરપાલિકા છે તે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ જે ચાલક છે તેને ક્યાંક ને ક્યાંક છૂટો કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે, કેટલી જગ્યા છે, આટલી જ જગ્યા પર ઊભા રહી જે બાળકો છે તે પહોંચતા હતા શાળાએ। બીજી તરફ વાત કરવામાં આવે કે શું આ બાળકો રોજ આવી રીતે અપડાઉન કરતા હતા, શાળાએ આવી રીતે જ પહોંચતા હતા? તેવા અનેક પ્રશ્નો હાલ તો નડિયાદમાં ગુંજી રહ્યા છે। તમામ બાબતને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તંત્ર દ્વારા જે ચાલક છે તેને તાત્કાલિક ધોરણમાં છૂટો કરી દેવામાં આવ્યો છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, નડિયાદ।